कुछ लोगों के साथ वक्त बिताने से सब कुछ सही हो जाता है। જય શ્રી કૃષ્ણ। હું એ જ કુછ લોકો સાથે આવી છું ફરવા। 2 દિવસ દ્વારકામાં રહીને જવાનું મન તો નહોતું થતું, પણ જાયેંગે તભી તો વાપસ આएंगे ના। કઈ રહી નથી જતું ને બધું ચેક કરી લીધું ને નીકળ પડે હમ। ફકીર આદમી હે, ઝોલા લેકે ચલ પડેંગે જી। ટીવીમાં જ દ્વારકાધીશના દર્શન કરી પહોંચી ગયા બસ સ્ટેશન એન્ડ વી રિયલાઇઝ કે આ એ જ લોકો છે જેની જોડે અમે બેટ દ્વારકાની લાઈનમાં ઊભા રહેવા માટે ઝઘડો કરેલો। ભાઈ દુનિયા ગોલ હે, છોડો। હા, પવનચક્કીનો પાવર ગયો લાગે છે। ખેર, પેટને પાવરની જરૂર હંમેશા હોય છે, ઓલ ધ ટાઈમ, એટલે એના પર ફોકસ કરીએ। એક પછી એક વેરાયટી નીકળતી જાય છે। પોતાની સ્ટોરીઝ જોવાનો અવોર્ડ હોત ને તો વૈષ્ણવી જ જીતતે। પછી મનસ્વીએ થોડી ખેંચી લીધી ને હું એ જો ફરે છે। દ્વારકાથી સોમનાથ બાય રોડ આવવાનો આ જ બેનિફિટ છે। માધવપુર ને આ હાઈવે વ્યૂ ગજબ। સોમનાથ આવી ગયું ને એ લોકો અમારી સાથે અમારી જ રિક્ષામાં પાછા। કોઇન્સિડન્સ દેખ રહે હો? આ વખતે રૂમ પ્રાયરમાં જ બુક કરાવી લીધેલી, કારણ કે દ્વારકા જેવી ભાગદોડ પાછી ના કરવી પડે। સોમનાથ લીલાવતી ટ્રસ્ટ બેસ્ટ એન્ડ વોકિંગ ડિસ્ટન્સ છે મંદિરથી। આગે की कहानी नेक्स्ट व्लॉग में। स्टे ट्यून्ड।